હું આજે વિધિવત ભાજપ સાથે જોડાણો હતો। કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે। કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા। હજી આની તકમાં કોર્પોરેશન સાવ નજીક આવી ગઈ છે। અત્યારે જાહેરાત થઈ ગઈ ચૂંટણી, એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી। એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન સાથે દેશને વિશ્વગુરુ બનાવવા હતું જે ભારત તેના સાથે હું એમાં જોડાણો હતો। પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું। બે વખતે વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર હતો, ત્યાં ચૂંટાઈ રહ્યો હતો। કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી, કોઈ પણ ચૂંટણી આવે ત્યાં જ મેદાનમાં આવે, કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી થતી। બધા એસસી ઓફિસમાં જ બેઠા રહીએ છે, રોડ પર પબ્લિક સાટું આવતા નથી। પબ્લિકના કેટલાય પ્રશ્નો હાટું રહેવા દે નીકળવું પડે, નીકળતા જ નહીં। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે, એ વિચારધારાને એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે। એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, અને જે પણ આવા જે સમજદાર લોકો છે એ તમામ આવા લોકો સમજે છે કે જે કોંગ્રેસના જે કામો છે, જે કાળા કામો અને જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર વિરોધી અને દેશ વિરોધી છે। તો આ ઋષિરાજભાઈ જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, મોદી સાહેબનું જે સપનું છે એને પૂરું કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમે એમને આવકારીએ છીએ। કેટલા લોકો આજે જોડાયા છે ઋષિરાજભાઈ સાથે? લગભગ 100 થી ઉપર લોકો આજે જોડાયા છે, અને હજી પણ વધુ લોકો આમની સાથે જોડાવા માટે તૈયાર છે, એવી હું તમને આ ચૂંટણીને લઈને શું તૈયારીઓ, અને આ વખતે 50 થી વધુ બેઠકો આવશે કે 50 જેટલી? અમે તો એવું જ એ રીતની અમારી તૈયારી છે કે અમે 64 બેઠકો જીતીએ એવી તૈયારી અમે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે, કેમ કે દરેક બેઠકો જીતવા માટે જ લડાતી હોય છે, એટલે અમે આ ટાર્ગેટથી ચાલીએ છીએ। ચૂંટણીની જાહેરાત થઈ છે, આજે સેન્સ પ્રક્રિયા પણ લેવાય છે, શું કહેશો? અત્યારે ઉમેદવારો વધી રહ્યા છે, સેન્સ પ્રક્રિયા જી બિલકુલ નહીં, સેન્સ પ્રક્રિયા કાલે છે। આજે ઉમેદવારી ફોર્મ લગભગ સવારે 10 વાગ્યાથી અમે ચાલુ કર્યા છે, અને અવિરત હજી પણ ફોર્મ વિતરણ ચાલુ છે। સાંજે 7 વાગ્યા સુધી આ ફોર્મ વિતરણ ચાલુ રહેશે, અને જે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી જામનગરમાં જે વિકાસની યાત્રા કરી છે લોકો એ જાણે છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો અહીંથી લેવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી જામનગરમાં ખૂબ સારો વિકાસ કરી રહી છે, અને લોકો પણ આ વિકાસને જોવે છે, એની સરાહના કરે છે। પણ સાથે સાથે જે કોંગ્રેસના પાયાના કાર્યકર્તા કહી શકાય એવા ઇસ્માઇલભાઈ માણેક આજે ભાજપમાં જોડાયા। સાથે સાથે કરણી સેનાના પ્રમુખ, જિલ્લા પ્રમુખ સુરપાલસિંહ વાળા ભાજપમાં જોડાયા, અને કિરપાલસિંહ ઝાલા જે શહેર મહામંત્રી છે કરણી સેનાના, એ પણ આજે ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા છે। આ તમામને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું। ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, રાષ્ટ્રને વરેલી છે, અને મોદી સાહેબના જે વિચારો છે, એમની જે દીર્ઘદ્રષ્ટિ છે, એને જોઈને, એને અનુસરીને આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। અને આજની આ દિવસે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે, આજથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તો અમારી સાથે વધુ ને વધુ લોકો જોડાય અને અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ મોટો થઈ રહ્યો છે।